નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા આપ તમામનું વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના આ યુટ્યુબ પ્લેટફોર્મમાં હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી મેન્સ માટે આપણે સંવાદ સિરીઝ ચાલુ કરી હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં જોઈન થયા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના રિવ્યુ પણ મળ્યા છે કે એમને ઘણો બધો ફાયદો થાય છે. સો આ સંવાદ સિરીઝમાં દર સોમવારે, બુધવારે અને શુક્રવારે આપણે એક સવાલ મૂકીએ છીએ સવારે 10 વાગે અને એ સવાલના જવાબ તમારી પાસેથી અમે મંગાવીએ છીએ બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી. એ સવાલના જવાબો જે લખીને મોકલે છે એ જવાબને તપાસીને ફરીથી આપણે તમારી સમક્ષ મોકલીએ છીએ અને સાંજે 6 વાગે એટલે કે બીજા દિવસે મંગળવારે, ગુરુવારે અને શનિવારે સાંજે 6 વાગે એ સવાલમાં કયા કયા મુદ્દાને આવરી લેવા એનો વિડીયો આપણે યુટ્યુબની ચેનલમાં મૂકીએ છીએ. સો એમાં એક સવાલ તમને બધાને કાલે સવારે મળી ગયો હતો. એ સવાલ કયો હતો? એ સવાલ હતો જે લાસ્ટ એક્ઝામમાં પૂછાઈ ગયો હતો અને લાસ્ટ એક્ઝામના વિદ્યાર્થીઓને કોઈ પણને પૂછશો તો એમ જ કહેશે કે આ સવાલ જે છે એ સૌથી ભારેમાં ભારે સવાલ હતો. આ સવાલમાં શું લખવું કોઈને કંઈ સમજ નથી પડતી, કારણ કે સવાલ જ એવો ગૂંચવણી વાળો સવાલ હતો. હવે આ સવાલ જે છે એ વાંચ્યા પછી તમારા માઇન્ડમાં શું આવે છે, તમે એને કેવી રીતે રિએક્ટ કરો છો ને તમે 12 મિનિટ કે 15 મિનિટમાં સવાલના જવાબમાં 2 પેજમાં કઈ કઈ વસ્તુ લખો છો કે તમને મેક્સિમમ માર્ક મળશે. આ ઘણા બધા એવા સવાલો હોય છે, જેમ કે 15 સવાલ પૂછાય છે તો 15 સવાલમાંથી 2 કે 3 સવાલ તમારે એવા પકડી લેવાના કે જે તમને ત્યાં જઈને આશ્ચર્યચકિત કરી મૂકશે કે તમે કોઈ દિવસ એવું વસ્તુ સાંભળી જ નથી. બરાબર? તો એમાંનો આ એક સવાલ હતો. તો આ સવાલને આપણે કેવી રીતે ટેકલ કરીશું એ આપણે આ લેક્ચરમાં જોશું. સવાલ શું હતો? નૈતિક મૂલ્યો પરત્વે ઉદાસીન રહેવું એ અનૈતિકતા નથી, ટિપ્પણી કરો. હવે આ સવાલમાં ગૂંચવણી કેટલી છે. નૈતિક મૂલ્યો પ્રત્યે તમારે ઉદાસીન રહેવું અનૈતિકતા નથી. શું કહેવા માંગે છે? કોઈને કઈ ખબર પડે છે આ પ્રશ્નમાં? તો પહેલી નજરે આપણે જોશું તો બંને વાક્યો જે છે, બંને વાક્યો કેવા છે? વિરોધાભાસ વાક્યો છે અને બંને વાક્યનો કોઈ મેળ પડતો નથી, પણ આમાં ટિપ્પણી કરવાનું કીધું છે. તો ત્યારે તમારે ઊંડા ઉતરીને જોવું પડશે કે આ વાક્ય ફિલોસોફિકલ શું કહેવા માંગે છે, કઈ કઈ વસ્તુને એડ કરવા માંગે છે, કઈ કઈ વસ્તુ આપણે એડ આમાં કરીશું. એ તમારે તમામ બાબતો આમાં જોવાની છે ને એ પણ તમારે કેટલી મિનિટમાં? 15 મિનિટમાં. બરાબર? હવે આ સવાલ તમારે ઇંગ્લિશમાં પણ હતો, એ પણ હું તમને કહી દઉં છું. Being indifferent moral values is necessarily not immorality. Comment. સો આ 30 નંબરની એક્ઝામમાં 2022-23માં પૂછાયો હતો. બરાબર? તો આ સવાલ જ્યારે પણ તમારા માઇન્ડમાં આવે છે, તમારી સમક્ષ આવે છે, ત્યારે તમારે કેવી રીતે રિએક્ટ કરવું, ત્યારથી આપણે જવાબના એન્ડ સુધીમાં શું લખવું એ બધી ચર્ચા આપણે કરીશું. હવે આ સવાલમાં જે છે એ 2 વસ્તુ આવી. કઈ 2 વસ્તુ આવી? આપણને સવાલમાં કઈ ખબર નથી, માની લો કે આ સવાલમાં કઈ ખબર નથી, પણ તમને 2 શબ્દ તમને પકડાઈ ગયા. કયો શબ્દ પકડાઈ ગયા? એક છે તમારું નૈતિક મૂલ્ય, બીજો છે તમારું અનૈતિકતા. તો તમારે સ્ટાર્ટિંગમાં જ્યારે પણ તમે ઇન્ટ્રોડક્શન લખો છો તો તમારે શું કરવાનું? નૈતિક મૂલ્યોની વ્યાખ્યા લખી દેવાની, અનૈતિકતાની વ્યાખ્યા લખી દેવાની કે નૈતિક મૂલ્યો શું કહેવાય અને અનૈતિકતા શું કહેવાય, કે જેને કારણે જે તમને સવાલ આપ્યો છે એના સંલગ્ન તમે કઈ લખ્યું ગણાશે. બરાબર? આપણે ફાકા નથી ઝીકવાના. કોઈ સવાલ નથી આવડતો તો એને ટેકલ કેવી રીતે કરવાનું છે એ આપણે શીખવાનું છે. બરાબર? હવે તમે સમજો કે આ સવાલ છે તો આ સવાલમાં તમે નૈતિક મૂલ્યોની વ્યાખ્યા લખી, એના પછી અનૈતિકતાની વ્યાખ્યા લખી, પછી તમે વિચારવાનું ચાલુ કરો કે હવે આ સવાલ શું કહેવા માંગે છે. પહેલા આપણે આખું બ્રેનસ્ટોર્મિંગ કરીએ કે આપણે જ્યારે સવાલ જોઈએ છે ત્યારે મારા મગજમાં શું આવે છે. હવે તમે વિચારો કે નૈતિક મૂલ્યો પરત્વે ઉદાસીન રહેવું અનૈતિકતા નથી. એટલે કે કોઈ નૈતિક મૂલ્ય છે, નૈતિક મૂલ્યને તમારા માઇન્ડમાં લઈ આવો. કયા કયા નૈતિક મૂલ્યો હોઈ શકે? મગજમાં લઈ આવો. કયા કયા નૈતિક મૂલ્ય હોઈ શકે? પ્રામાણિકતા. પ્રામાણિકતા નૈતિક મૂલ્ય હોઈ શકે? યસ. બરાબર? એના પછી સત્ય. સત્ય નૈતિક મૂલ્ય હોઈ શકે? યસ. અહિંસા. અહિંસા નૈતિક મૂલ્ય હોઈ શકે? યસ. સો આ નૈતિક મૂલ્યો પરત્વે ઉદાસીન રહેવું, મને સત્ય છે, સત્ય મને નથી ગમતું, અથવા તો અહિંસા મને નથી ગમતી, પ્રામાણિકતા મને નથી ગમતી, એ અનૈતિક નથી એવું કહેવા માંગે છે. મિનિંગ શું કહેવા માંગે છે? કે આ જે નૈતિક મૂલ્ય છે એના પરત્વે તમે કોઈ પણ ભાવ ના આપો તો પણ ચાલશે. એ વાક્યનું સેન્ટેન્સ એ કહેવા માંગે છે. હવે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું કે આ સવાલમાં કઈ કઈ બાબતો તમે લખી શકત. બરાબર? ચલો તો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ એની.
કે આ સવાલ તમારી પાસે આવે છે, તમારી સમક્ષ આવે છે, તો સ્ટાર્ટિંગમાં તમારે શું કરવાનું છે? નૈતિક મૂલ્યો અને અનૈતિકતાની વ્યાખ્યા લખવાની છે. હવે નૈતિક મૂલ્યોની ઘણી બધી વ્યાખ્યા છે, એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. જેમ કે આપણે કોઈ પણ કહીએ કે ભાઈ બળ છે, તો બળની કોઈ ચોક્કસ વ્યાખ્યા છે, પ્રવેગ છે, વેગ છે, એ બધાની કોઈ ચોક્કસ વ્યાખ્યા છે. પણ નૈતિક મૂલ્યો, અનૈતિકતા, એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. કદાચ તમને વ્યાખ્યા ના ખબર હોય તો ઓન ધ સ્પોટ વ્યાખ્યા બનાવો. હવે ત્યારે શું કરવાનું છે? તમારે બેની વ્યાખ્યા લખવાની છે. તો બેની વ્યાખ્યામાં કહ્યું હતું નૈતિક મૂલ્યો, બરાબર. બીજું શું હતું? અનૈતિકતા. હવે નૈતિક મૂલ્યો જે છે એની વ્યાખ્યા તમે વિચારો શું હોઈ શકે? તો એવા મૂલ્યનો જથ્થો કે જે સમાજને, જે આપણા વ્યવહારને, તેમજ જે આજુબાજુના લોકોને એક સુધારનો મોકો આપે, તેમજ સોસાયટીને એક હેલ્પફુલ થાય, એવા તમારા જે પણ મૂલ્યો છે, તમારી પોતાની જાતને પણ વિકાસ કરે, સોસાયટી એટલે કે સમાજનો પણ વિકાસ કરે, સાથે સાથે દેશ છે અથવા રાજ્ય છે એનો પણ વિકાસ કરે. તો એવા મૂલ્યો તમારા વિકસે છે, તો એને કયા મૂલ્યો કહેવાશે? નૈતિક મૂલ્યો કહેવાશે. અને અનૈતિકતા કયું કહેવાશે? કે તમારે પોતાની જાતનો વિકાસ રૂંધાય છે, એનાથી તમે ભવિષ્યમાં સારા કામ નથી કરી શકતા. એની સાથે સાથે જે સમાજનો છે વિકાસ એ રૂંધાય છે, સમાજને કોઈ હાનિ પહોંચે છે, એના સિવાય દેશને કોઈ હાનિ પહોંચે છે. તો એવા જે પણ મૂલ્યો હશે એ બધા મૂલ્યોને શું કહેવાશે? અનૈતિકતા કહેવાશે. જેમ કે ચોરી કરવી છે, તો આમાં તમે નૈતિક મૂલ્યમાં મેં જે તમને વ્યાખ્યા કીધી એ વ્યાખ્યા તમે લખી શકો કે નૈતિક મૂલ્ય એટલે શું? કે એવા મૂલ્યનો જથ્થો જે પોતાનો વિકાસ કરી શકે, સમાજનો વિકાસ કરી શકે, તેમજ રાષ્ટ્રનો વિકાસ કરી શકે, અને મહત્તમ પોતાની જે ક્ષમતા છે એની મહત્તમ સુધી, પોતાની ક્ષમતાના મહત્તમ સુધી પહોંચી શકે, એને નૈતિક મૂલ્યો કહેવાય. જેમ કે તમે દાખલા તરીકે કરીને પણ લખી શકો છો, કે ઉદાહરણ તરીકે દાખલા તરીકે કરીને લખી શકો કે સત્ય, અહિંસા, પ્રામાણિકતા, ધીરજ, આ બધા જે મૂલ્યો જે છે એ તમારા નૈતિક મૂલ્યો ગણાય. સાથે સાથે તમે અનૈતિકતાની વ્યાખ્યા લખશો કે અનૈતિકતા કોને કહેવાય? તો અનૈતિકતા એવું કે જે સમાજને હાનિ પહોંચાડે, કાં તો પોતાની જાતને હાનિ પહોંચાડે, અથવા તો રાષ્ટ્રને હાનિ પહોંચાડે, એવા કોઈ મૂલ્યો છે તો એને શું કહેવાય છે? એને અનૈતિક મૂલ્ય કહેવાય છે. ને અનૈતિક મૂલ્ય જ્યારે તમે પોતાની લાઈફમાં, પોતાના જીવનમાં તમે બજાવો છો તો એને શું કહેવાય છે? અનૈતિકતા કહેવાય છે. જેમ કે તમે ચોરી કરો છો, તમે કોઈનું ખૂન કરો છો, તે તમામ વસ્તુ શું છે? અનૈતિકતા છે. ખબર પડે છે બધાને કે નૈતિક મૂલ્યો શું છે અને અનૈતિકતા શું છે એ તમારે ડિફાઇન કરવાનું છે. શેમાં ડિફાઇન કરવાનું છે? આ બંને વસ્તુ તમારે ઇન્ટ્રોડક્શનમાં ડિફાઇન કરવાની છે. ઇન્ટ્રોડક્શનમાં ડિફાઇન કરવાની છે, બરાબર. આ વસ્તુ તમારે શેમાં ડિફાઇન કરવાની છે? ઇન્ટ્રોડક્શનમાં ડિફાઇન કરવાની છે. આ ઇન્ટ્રોડક્શન તમારું પતી ગયું. હવે તમે આગળ વધો કે હવે મારી પાસે આ સેન્ટેન્સ આવે છે કે નૈતિકતા પરત્વે, નૈતિક મૂલ્યો પરત્વે ઉદાસીન રહેવું એ અનૈતિકતા નથી. આ સેન્ટેન્સથી હું શું સમજુ છું? આમાં 2 થી 3 કન્સેપ્ટ અલગ અલગ છુપાયેલા છે. પહેલા તો નૈતિકતા તમને બેઝિક ખબર હોવી જોઈએ કે કોઈ પણ તમે કાર્ય કરો છો તો કોઈ પણ કાર્ય 3 વિભાગમાં વહેંચી શકાય. આપણે કોઈ કાર્ય તમે નૈતિક કામ કર્યું કહેવાય, કોઈ કાર્ય તમે અનૈતિક કામ કર્યું કહેવાય, અને કોઈ કામ હશે એને નિર્નૈતિક કહેવાશે. તો નૈતિક અને અનૈતિક તો બધાને ખબર હશે. નિર્નૈતિક એટલે શું? નિર્નૈતિકને ગુજરાતીમાં ઇંગ્લિશમાં કહેવાય છે એમોરલ. એમોરલ એટલે શું કહેવા માંગે છે? કે કોઈ એવું કાર્ય છે કે જેમાં નૈતિકતા કે અનૈતિકતા જોડાયેલા નથી, તો એ કાર્ય ના તો તમે નૈતિકતાના બેઝ ઉપર માપી શકો, ના તો તમે અનૈતિકતાના બેઝ ઉપર તમે માપી શકો. તો એ કાર્ય કેવું છે? તમારું નિર્નૈતિક કાર્ય છે. જેમ કે તમે કહો કે તમે ખાવાનું ખાઓ છો, તમે ઊંઘી જાઓ છો, તમે ચાલો છો રોડ ઉપર, તો રોડ ઉપર ચાલવાથી તમે નૈતિકતા કરો છો કે અનૈતિકતા કરો છો? એવું કઈ છે? કઈ જ નથી. એટલે એવા કાર્યો જે છે, એવા કાર્યો કેવા છે? નિર્નૈતિક કાર્યો છે. તો તમે નૈતિક મૂલ્યો પરત્વે ઉદાસીન છો, પણ એવા કાર્યો કરો છો કે જે નિર્નૈતિક છે, તો જરૂરી નથી કે તમે અનૈતિક જ કરો છો. તમને સત્ય અહિંસા નથી ગમતા, પણ જરૂરી નથી તમે અહિંસા નથી ગમતી એટલે તમે હિંસા જ કરો છો. જરૂરી નથી. તમને એક મૂલ્ય નથી ગમતું એના લીધે તમારે એનું ઓપોઝિટ મૂલ્ય છે એ કમ્પલસરી નથી. તો તમે જ્યારે ઇન્ટ્રોડક્શન લખો છો ને ભાઈ સ્ટાર્ટ કરો છો, ત્યારે આ રીતે તમે સ્ટાર્ટ કરી શકો
કે મૂલ્યો જે છે મૂલ્યના 3 પ્રકારમાં આપણે વહેંચી શકીએ છીએ, નૈતિક, અનૈતિક અને નિર્નૈતિક. દરેકના એક એક ઉદાહરણ આપી શકો છો. અને નિર્નૈતિક જેવી ક્રિયાઓ જે છે એને તમે નૈતિક પણ ના ગણી શકો અને અનૈતિક પણ ના ગણી શકો. જેથી એવા મૂલ્યો જે છે કાં તો એવું કાર્ય જે છે એના પ્રત્યે હું ઉદાસીન રહું છું નૈતિક કારણો પ્રત્યે, તો જરૂરી નથી કે હું અનૈતિક કરું છું. એવું પણ બની શકે કે હું નિર્નૈતિક કરું છું. આ એક તમારો પોઈન્ટ આવ્યો, બરાબર. બીજો પોઈન્ટ તમે શું લખી શકો, એટલે કે આ તમારું એક બ્લોક તમારું ટીક થઈ ગયું. આ તમે તમારા પેજ છે તો 2 પેજમાંથી અડધું પેજ તમારું ભરાઈ ગયું. બીજું તમે શું લખી શકો, હવે નૈતિક કઈ વસ્તુ છે, નૈતિક મૂલ્યો કયા કયા છે એનો ડિસાઇડ કોણ કરશે? ડિસાઇડ કોણ કરે છે? સમાજ ડિસાઇડ કરે છે. ધારો કે આપણે કહીએ કે કોઈ એક દેશ એવો છે, આપણે ઉદાહરણ લઈએ 2 દેશના, કે એ દેશ છે અને બી દેશ છે, બરાબર. કાં તો આપણે ઉદાહરણ લઈએ કોઈ એ માણસ છે કે જે આતંકવાદી છે, બરાબર, અને બી માણસ છે કે જે સૈનિક છે, હવે એ માણસ જે છે એ 2 માણસની હત્યા કરે છે. તે હત્યા કરી કેવા છે, તો હત્યા એક શું થયું, તમારું કૃત્ય છે, હિંસા કહેવાય, બરાબર. તો હિંસા કેવી વસ્તુ છે? તમારી અનૈતિક વસ્તુ છે. તો હત્યા કરી કેવાય તો અનૈતિક કામ થયું, તો યસ અનૈતિક કામ થયું, તમે બધા માનશો. સૈનિક શું કરે છે? સૈનિક દુશ્મનો આવે છે, દુશ્મનો ઉપર ગોળીમાર કરે છે ને એમાં 2 લોકોના હત્યા થઈ જાય છે. તો શું તમે સૈનિકને તમે કહેશો કે ભાઈ તું અનૈતિક કામ કર્યું? ના, ત્યારે આપણે નહીં કરીએ. ત્યારે આપણે શું કરશું? સૈનિકને શાબાશી આપશું કે બહાદુર સૈનિક છે. કામ બંને એક જ થાય છે, અહીંયા પણ હત્યા થાય છે, હત્યા અહીંયા પણ થાય છે. સો નૈતિક મૂલ્યો જે છે એ કોને ડિસાઇડ કર્યા છે, કઈ સિચ્યુએશનમાં થાય છે, એ તમામ બાબતો જે છે એ ડિસાઇડ કરે છે કે એ વસ્તુ નૈતિક છે કે અનૈતિક છે. તો આ સિચ્યુએશન જે છે મેં તમને કીધી કે હત્યા છે, તો હત્યા આતંકવાદી પણ કરે છે અને સૈનિક પણ કરે છે. તો એમાં નૈતિક કયું ને અનૈતિક કયું? તો આપણે એક સિંગલ મૂલ્ય બનાવશું કે એક સિંગલ નૈતિક મૂલ્ય છે કે હિંસા. હિંસા એ નૈતિક મૂલ્ય છે, અનૈતિક મૂલ્ય છે, અને અહિંસા એ તમારું નૈતિક મૂલ્ય છે. તો એના આધાર ઉપર આપણે એવું ના કહી શકીએ કે આ બંને જે સૈનિક હતા આતંકવાદી એ બંને અનૈતિક કામ કરે છે. આપણે શું કરીશું? પરિસ્થિતિ ઉઠાવીશું અને પરિસ્થિતિમાં આપણે જોશું કે સૈનિક જે છે એણે દેશની રક્ષા કરી છે, એટલે સૈનિકે હત્યા કરી છે, છતાં પણ એ કામ કેવું છે? નૈતિક કામ છે. મૂલ્ય તો એ જ છે તમારું, હત્યા કરવાનું એટલે બંને હિંસાનું મૂલ્ય છે, છતાં પણ આ કામ કેવું છે? નૈતિક છે. તો નૈતિકતા પ્રત્યે ઉદાસીન રહેવું એ અનૈતિકતા નથી. મિનિંગ શું? કે અહિંસા પ્રત્યે ઉદાસીન રહ્યો જે સૈનિક છે એ અહિંસાનું મૂલ્ય જે હતું નૈતિક મૂલ્ય એના પરત એ ઉદાસીન રહ્યો, પરંતુ અનૈતિક છે ના. શું છે? નૈતિક છે. આ તમને સમજ પડી બધાને? વસ્તુ શું કહેવા માંગુ છું કે સિચ્યુએશન કઈ છે એ તમામ ડિપેન્ડ કરે છે, બરાબર. કોઈ બીજી એક સિચ્યુએશન લઈ લો કે કોઈ એક ગર્લ જે છે, ગર્લ ઉપર રેપ થાય છે, બરાબર. અને ત્યારે રેપ થાય છે ત્યારે ગર્લના હાથમાં એક દંડો આવે છે ને એમને ખબર છે ગર્લને કે હું દંડો એના માથામાં મારીશ તો આ માણસ મરી જશે, પરંતુ જો આ માણસ નહીં મરે, હું નહીં મારું તો એ મારું રેપ કરશે. તો એને કારણે એ દંડો માથામાં મારે છે ને દંડો માથામાં મારવાથી એ માણસનું મૃત્યુ થાય છે. તો આવી પરિસ્થિતિમાં શું એણે અનૈતિક કામ કર્યું? ના, અનૈતિક કામ નથી કર્યું. પોતાની જાન જે છે, પોતાના ઉપર રેપ થતું હતું એને બચાવ કર્યો છે. તો આવી પરિસ્થિતિમાં ભલે એમણે હત્યા કરી છે, ભલે એમણે બીજાને માર્યું છે, હિંસા કરી છે, છતાં પણ એ કામ, એ કાર્ય એ અનૈતિક નહીં ગણાય. તમને આ બ્લોક સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? કે પરિસ્થિતિને અનુલક્ષીને જોવાશે, એના સિવાય કર્તા કોણ છે એને અનુલક્ષીને પણ જોવાશે. જેમ કે આપણે કહીએ કર્તા કોણ છે એને અનુલક્ષીને પણ નૈતિક અને અનૈતિકતા ડિસાઇડ થાય છે. સો કર્તા, હું તમને 3 ઉદાહરણ આપું. એક કર્તા છે અમીર વ્યક્તિ, બરાબર. બીજો છે ગરીબ વ્યક્તિ, ત્રીજું છે ગરીબ મહિલા, અને ચોથું છે ગરીબ અપંગ મહિલા.
આ ચારે ચાર લોકો છે એ 1000 રૂપિયાની ચોરી કરે છે. ચારે ચાર લોકો 1000 રૂપિયાની ચોરી કરે છે. હવે 1000 રૂપિયાની ચોરી જે અમીર વ્યક્તિ જે છે એની પાસે બધી વસ્તુ છે, પણ એણે લાલચના લીધે 1000 રૂપિયાની ચોરી કરી. જ્યારે ગરીબ વ્યક્તિ છે, ગરીબ વ્યક્તિ પાસે પૈસા નથી, પણ એની પાસે એબિલિટી છે કે બહાર જઈને કમાઈ શકે છે, છતાં પણ એને 1000 રૂપિયાની ચોરી કરી. બીજી વસ્તુ કે ગરીબ મહિલા જે છે, ગરીબ મહિલા પાસે પણ એબિલિટી છે, પણ એબિલિટી પ્રમાણે બહારની સિચ્યુએશન એવી છે સમાજની કે કામ કરવા જઈ નથી શકતી, પોતાના સમાજની પોતાના ઘરની સિચ્યુએશન એવી છે, પણ છતાં પણ કઈ બી હાથ પગ આમ મારશે તો જઈ શકે છે, વાંધો નથી એને. પણ છેલ્લે કે જે અપંગ મહિલા છે, ગરીબ અપંગ મહિલા, કે એ તો બહાર જઈ જ નથી શકતી, કામ કરી જ નથી શકતી, ને ત્યારબાદ એને 1000 રૂપિયા ચોરી કર્યા. તો આમાં સજા સૌથી ઓછી કોને થશે? સૌથી ઓછી સજા થશે તમારે ગરીબ અપંગ મહિલાને, અને સૌથી વધારે સજા કોને થશે? અમીર વ્યક્તિને. સો એ શું કહેવા માંગે છે? તમામ જે વસ્તુ જે છે એ અનૈતિક છે, બરાબર, છતાં પણ સજાનું સ્તર અલગ અલગ. કેમ? કારણ કે વ્યક્તિ અલગ છે. સો જ્યારે પણ નૈતિકતા અને અનૈતિકતાના માપદંડ લેવામાં આવે છે ત્યારે ઘણી બધી બાબતો જોવામાં આવે છે, એનો આધાર નક્કી કરવામાં આવે છે કે આ વ્યક્તિ કોણ હતો, બરાબર, એમણે કોના ઉપર કર્યું. કે એને ધારો કે આપણે કહીએ કે ચોરી કરી છે, આ ચોરીમાં પણ કદાચ અમીર વ્યક્તિના ઘરે ચોરી કરી હશે 1000 રૂપિયાની, તો વાંધો નહીં, પણ એવો વ્યક્તિ હશે કે જે ડેઈલીના 100 રૂપિયા કમાતો હશે, 200 રૂપિયા કમાતો હશે, એના ઘરમાંથી 1000 રૂપિયા ચોરી કરી, તે વધારે અનૈતિક ગણાશે. આ વસ્તુ શું થઈ કે કરતા કોણ છે, કોના પાસે કરાવ્યું છે, એની પરિસ્થિતિ શું હતી, પછી એની વિચારસરણી શું હતી, એ તમામ જે બાબતો છે તમામ બાબતો આના પર ડિપેન્ડ કરે છે કે નૈતિક શું છે અને અનૈતિક શું છે. તો કોઈ એવું ચોક્કસ નૈતિકતાનો આધાર છે નહીં કે આ આપણે એવું નથી કે ભાઈ ફોલ્ડર પોઈન્ટ પાડીને આપણે લખી દઈએ કે ભાઈ આ 5 વસ્તુ કરશે, 5 વસ્તુ નૈતિકતા, બીજી 5 વસ્તુ કરશે, બીજી 5 વસ્તુ અનૈતિકતા. એવું નથી. દરેક સિચ્યુએશનમાં નૈતિકતા બદલાય છે, દરેક સિચ્યુએશનમાં અનૈતિકતા બદલાય છે. તો એને લીધે નૈતિકતા ઉપર, નૈતિકતાના પરત્વે, નૈતિક મૂલ્ય પરત્વે ઉદાસીન રહેવું એ અનૈતિકતા નથી, એવું કહેવા માંગે છે આ સેન્ટેન્સમાં. તો આટલા તમે જે બ્લોક બનાવ્યા, આ કરતા લઈને તમે 1-2 ઉદાહરણ આપીને લખી શકો છો, એના પછી પરિસ્થિતિ લઈને તમે 1-2 ઉદાહરણ આપીને લખી શકો છો, એના પછી જેના ઉપર થાય છે અત્યાચાર થાય છે અથવા જેના પર હુમલો થાય છે એ કોણ હતું એના ઉપર તમે 1-2 મુદ્દા લખી શકો છો, બરાબર. તો આ તમામ વસ્તુઓ લખશો તો પહેલો બ્લોક ક્લિયર થયો કે નૈતિક, અનૈતિક અને નિર્નૈતિક, એ પહેલો બ્લોક હતો. બીજો બ્લોક શું હતો કે ખાલી એવી સિચ્યુએશન ઉપર બી આધાર રાખી શકે, કર્તા ઉપર બી આધાર રાખી શકે, એના સિવાય કોના ઉપર થયું છે એ પણ આધાર રાખે છે. તો આને લીધે દરેક વસ્તુ નૈતિકતા જે છે એ અનૈતિક નથી. મીન્સ કે દરેક નૈતિક મૂલ્ય જે છે એના પરત્વે ઉદાસીન રહેવું એ નૈતિક નથી. દરેક વખતે નૈતિકતાનો આધાર કઈ અલગ હોય છે અને અનૈતિકતાનો આધાર કઈ અલગ હોય છે. તો આ રીતે તમે દરેકના 2-2 ઉદાહરણ લખશો તો શું થશે? આ 2 પેજ છે તમારા, આ 2 પેજ તમારા છે. તો અહીંયા તમે અહીંયા સવાલ છે તમારો, અહીંયા સુધી તમે શું કરશો? આ જે ઉદાહરણ આપણે જે વ્યાખ્યા લખી ઇન્ટ્રોડક્શનમાં, એ વ્યાખ્યા લખશો કે નૈતિકતા શું છે, અનૈતિકતા શું છે. પછી તમે જે પહેલો બ્લોક ક્લિયર કરાવ્યો, પહેલો બ્લોક કયો ક્લિયર કરાવ્યો આપણે? કે નૈતિકતા, અનૈતિકતા અને નિર્નૈતિકતા. નિર્નૈતિકતા હોવું પણ એ અનૈતિક વસ્તુ નથી. ઘણી બધા નિર્નૈતિક કામ કરીએ તો એને લીધે નૈતિકતા ઉપર આપણે ઉદાસીન થઈ જઈએ છીએ, છતાં પણ અનૈતિક નહીં કહેવાય. આ પહેલો બ્લોક અહીંયા સુધી ક્લિયર થયો. બીજા બ્લોક તમે અહીંયા સ્ટાર્ટ કર્યો, અહીંયાથી ઘણા બધા ઉદાહરણ લઈને તમે અહીંયા સુધી પહોંચી ગયા. હવે તમારે એન્ડમાં લખવાનું છે કન્ક્લુઝન, બરાબર. એન્ડમાં લખવાનું છે તમારે કન્ક્લુઝન, બરાબર. તો કન્ક્લુઝનમાં તમે એ જ લખી શકો કે નૈતિકતાનો કોઈ ચોક્કસ આધાર નથી, અનૈતિકતાનો કોઈ ચોક્કસ આધાર નથી. નૈતિકતા અને અનૈતિકતા દરેક પરિસ્થિતિમાં, દરેક દેશમાં, દરેક વિસ્તારમાં, દરેક સમાજમાં અલગ અલગ રીતે ભાગ ભજવે છે. કોઈ દેશમાં નૈતિકતા કોઈ અલગ વસ્તુ છે, કોઈ દેશમાં બીજી નૈતિકતા અલગ વસ્તુ છે, બરાબર. ધારો કે આપણે કહીએ કે ફ્રાન્સમાં છે તો ફ્રાન્સમાં બુરખો પહેલો મનાઈ વચ્ચે કર્યો હતો. તો મનાઈ કર્યો એટલે મિનિંગ શું કે જ્યારે બુરખો પહેરશે ત્યારે અનૈતિક થઈ જશે. અને તમે કહેશો કે કોઈ પણ મુસલમાનનું કન્ટ્રી ઉપાડો, પાકિસ્તાન ઉપાડો, તો તેમાં બુરખો પહેરીને જશે તો વધારે નૈતિક ગણાશે. તો પાકિસ્તાનમાં એક જ વસ્તુ કરવી એ નૈતિક છે અને સેમ વસ્તુ ફ્રાન્સમાં કરવી એ અનૈતિક છે. તો એ જગ્યા પ્રમાણે પણ નૈતિક અને અનૈતિક
જે છે એ ચેન્જ થાય છે, બરાબર. તો જગ્યા પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, સમય પ્રમાણે, કર્તા પ્રમાણે અને કોણ છે એના પ્રમાણે નૈતિકતા અને અનૈતિકતાના આધાર તમારા સમયસર બદલાય છે. અને એના માટે આપણે કહી શકીએ કે દરેક નૈતિક મૂલ્યો પ્રત્યે ઉદાસીન રહેવું એ અનૈતિકતા નથી. આજે કોઈ એક મૂલ્યો છે, નૈતિક મૂલ્ય છે, કાલે સમયસર એ બદલી પણ શકે છે. સતી પ્રથા 200 વર્ષ પહેલા હતી, આજે સતી પ્રથા નથી. સતી પ્રથા ધારો કે આપણે કહીએ કે 1830 પહેલા કોઈ એવું માને છે કે સતી પ્રથા ના હોવી જોઈએ તો અનૈતિક છે, પણ આજે કોઈ એવું માને છે કે સતી પ્રથા ના હોવી જોઈએ તો એ નૈતિક વસ્તુ છે. પરિસ્થિતિ સેમ જ છે, સેમ જ સિચ્યુએશન, બધી વસ્તુ સેમ જ છે, ખાલી સમય બદલાયો છે. સમયસર પણ નૈતિકતા અને અનૈતિકતાના આધારો ચેન્જ થાય છે. એને લીધે નૈતિક મૂલ્યો પ્રત્યે ઉદાસીન રહેવું એ અનૈતિકતા નથી. તો આ સવાલ જે છે, આ સવાલનો એન્ડ કન્ક્લુઝન તમને બધાને આઈડિયા આવી ગયું કેવી રીતે આવા સવાલને સોલ્વ કરવાનું, કેવી રીતે આવા સવાલને ટેકલ કરવાનું. તમારે જ્યારે પણ આ સવાલ પૂછાય છે, આવા સવાલો, તો એના અંદરના વર્ડ તમારે પકડવાના, વર્ડનો તમારે મિનિંગ કાઢવાનો ને એના પછી તમે એના ઉપરથી તમે શું શું સમજવા માંગો છો, એકચ્યુઅલ તમારી લાઈફમાં તમારી આજુબાજુ શું થાય છે એ બધી વસ્તુનું નિરીક્ષણ કરવાનું. એ નિરીક્ષણ કર્યા પછી તમે લખવાનું સ્ટાર્ટ કરવાનું. તો બ્રેન સ્ટોર્મિંગ જ્યારે કરો છો ત્યારે આ બધી બાબતોને તમે એડ કરો કે આ બધી જે આજુબાજુ જે સિચ્યુએશન થાય છે એના કોઈ ઉદાહરણ હું લખી શકું છું. કારણ કે એથિક્સમાં અને તમારા પબેડમાં અથવા તો તમે જે પણ મેન્સના આન્સર રાઇટિંગ કરો છો એમાં એસેમાં એ બધામાં તમે જેટલા ઉદાહરણો તમે એડ કરશો, જે વ્યવહારિક જીવનના ઉદાહરણ છે એ ઉદાહરણ એડ કરવાથી તમને ફાયદો વધારે થશે. તો આ ક્વેશ્ચનના જવાબ તમને બધાને સમજ પડી ગઈ હશે. અને આવો ક્વેશ્ચન આવે છે એને ટેકલ કેવી રીતે કરવો એ પણ તમને બધાને આઈડિયા આવી ગયો હશે. સો આપણે આવા નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું અને આવા સવાલને કેવી રીતે ટેકલ કરવા અને આવા સવાલ જ્યારે એક્ઝામમાં પૂછાય છે ત્યારે કેવી રીતે લખવું, 2 પેજ કેવી રીતે ભરવા કે જેથી આપણને મેક્સિમમ માર્ક મળે. તો તે માટે આપણે આ જે સંવાદ સિરીઝ છે એની સાથે તમે જોડાયેલા રહો અને આપણે ફરીને ફરી સવાલ જવાબ સાથે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.